આજની ગુરુવાણીમાં મહેનતનું ફળ મળે છે એના વિશે મારે કેવું છે। ઉદ્યમે હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૂર્ખે મુગા। સિંહ જંગલનો રાજા છે, છતાં એને શિકાર કરવા માટે પોતાનો ખોરાક મેળવવા માટે એને મહેનત કરવી પડે છે અને જો એ મહેનત કરે તો જ એને પોતાનો ખોરાક મળે છે। પણ જો સિંહ સૂતો રહે તો એના મોઢામાં હરણા પ્રવેશી જતા નથી, એને પણ શિકાર કરવા માટે મહેનત કરવી પડે છે। ત્યારે જ આપણે વિવેકાનંદે પણ કહ્યું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। તમે પણ તમે અત્યારે વિદ્યાર્થી, તમારો વિદ્યાર્થી કાળ ચાલે છે તો તમારે પણ મહેનત કરવી જોઈએ। જો તમે મહેનત કરશો તો તમને ઊંચું પદ મળશે, પૈસા રળી શકશો અને કાંઈ નહીં કરી શકો તો કાંઈ નહીં, પણ તમે સારા નાગરિક તો એક બની જ શકશો। એટલે તમે જો મહેનત કરશો તો એનું ફળ તો તમને જરૂર મળશે। એવી જ એક વાત મારે કેવી છે વાલિયા લૂંટારાની, કે એક ઘોર જંગલ હતું। એ જંગલમાં એક વાલિયો લૂંટારો રહેતો હતો। તે હત્યા કરતો, ચોરી કરતો, લૂંટફાટ કરતો, કાંઈ પણ સામાન હોય તો એ બધું એ લૂંટી લેતો હતો। પોતે ઝાડ ઉપર ચડી જાય અથવા તો ઝાડની પાછળ સંતાઈ જાય અને વટે માર્ગુ રસ્તામાં ત્યાં પહોંચે ત્યાં પોતે એને અને હત્યા પણ કરી નાખતો। જો એની વટે માર્ગુ પાસે કાંઈ પણ હોય તો ન આપે તો એ હત્યા પણ કરી નાખતો। એટલે એટલો બધો ક્રૂર અને ઘાતકી હતો। પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે પોતે મહેનત મજૂરી ન કરતો પણ આવો અત્યાચાર ગુજારતો। તો એક દિવસ એવું બન્યું કે પોતે જંગલમાં આવ્યો અને દૂરથી એણે સાધુને આવતા જોયા, એટલે પોતે ઝાડની પાછળ સંતાઈ ગયો। એટલે એને એમ થયું કે જો અહીંયા જ સાધુ પહોંચશે ત્યારે હું સાધુ પાસેથી બધું જે હશે એ બધું હું લૂંટી લઈશ। તો ચાલતા ચાલતા સાધુ ઝાડ પાસે આવ્યા અને પોતે ઝાડ પાછળથી આવી અને એને સાધુને કીધું કે એ સાધુડા, તારી પાસે જે કઈ વસ્તુ હોય એ બધી વસ્તુ મને આપી દે, નહીતર હું તને મારી નાખીશ। ત્યારે સાધુએ કીધું કે તું ઊભો રહે, તું મારી વાત સાંભળ કે તું આવું બધું પાપ, હત્યા, લૂંટફાટ શું કામ એને કરે છે તું? ત્યારે એણે કીધું કે મારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે હું આ બધું કરું છું। ત્યારે એને સાધુએ સમજાવ્યો કે હું તને એક વાત સમજાવું, તું સાંભળ કે તું અત્યારે જે પાપ કરે છે એના ભાગીદાર તારા કુટુંબીજનો છે। ત્યારે એણે કીધું કે હું મારા કુટુંબીજનોને પૂછી આવું। પણ પછી એને વિચાર આવ્યો કે એ સાધુડા, તું તો મને મીઠી મીઠી વાતો કરીને તું મારા શિકારમાંથી તું છટકી જવા માંગે છે, નહીં હું એવું નહીં કરું। ત્યારે સાધુએ એને કીધું કે તું મને છે ને કે આ ઝાડની સાથે દોરીથી તું મને બાંધી દે અને તું તારા કુટુંબને પૂછી આવ। ત્યારે એણે લૂંટારાએ એવું જ કર્યું અને એણે ઝાડની સાથે એ સાધુને બાંધી દીધા અને પછી પોતે દોડતો દોડતો પોતાના કુટુંબીજનોને ભેગા કર્યા અને પછી એને પૂછ્યું કે હું આ લૂંટફાટ કરું છું, હું પાપ કરું છું, એના ભાગીદાર તમે છો? તમારા ભરણ પોષણ માટે જ હું આ બધું કરું છું। ત્યારે એની પત્નીએ, એના બાળ બચ્ચાઓએ ના પાડી કે નહીં, તમારે અમારું ભરણ પોષણ કરવું એ તમારો અધિકાર છે, અમે તમારા પાપના ભાગીદાર નથી। ત્યારે વાલિયા લૂંટારાને પસ્તાવો થયો અને તે દોડતો દોડતો પેલા સાધુના પગમાં પડી ગયો અને સાધુને દોરીથી છોડ્યા અને એને કીધું કે એ સાધુ મહાત્મા, મારો ઉદ્ધાર કરો અને હું આ પાપમાંથી મુક્ત થાવ એવું મને કંઈક કરી દો। ત્યારે સાધુ મહાત્માએ કીધું કે હું તને એક રામનું નામ, ભગવાનનું નામ આપું છું, એ ભગવાનનું નામ તારો ઉદ્ધાર કરશે। ત્યારે સાધુને એમ થયું કે આ ચોરી, લૂંટફાટ, પાપ કરે છે તો આ વળી રામનું નામ કેટલી વાર લઈને બેસી શકશે એક જગ્યાએ? નહીં બેસી શકે। ત્યારે
એણે સાધુ તો જતા રહ્યા, પણ આ લૂંટારાને જ્ઞાન થઈ ગયું અને એના એ જ ઝાડ નીચે પોતે પલાઠી વાળીને બેસી ગયો. રામ 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 રામ. વર્ષોના વર્ષો વીતી ગયા. પછી ઘણા સમય પછી સાધુને ત્યાંથી પસાર થવાનું થયું. સાધુ તો ભૂલી ગયા હતા કે એક લૂંટારો હતો, એને મેં રામનું નામ આપ્યું હતું એના ઉદ્ધાર માટે. પણ ત્યાંથી પસાર થતા હતા ત્યારે એને ધીમે ધીમે એવો રામ 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 એવો અવાજ સંભળાણો. એવો અવાજ સાંભળ્યો ત્યારે એને યાદ આવી ગયું કે અહીંયા હું આ રસ્તેથી જંગલમાંથી પસાર થતો હતો ત્યારે મેં રામનું નામ એક લૂંટારાને આપ્યું હતું. તો એને ઝાડ નીચે આવીને જોયું તો એની માથે તો રાફડો થઈ ગયો હતો, ધૂળનો રાફડો થઈ ગયો હતો, મોટા મોટા વાળ થઈ ગયા હતા. ત્યારે સાધુ મહાત્માએ એને કીધું કે એ વાલિયા લૂંટારા, ઉઠ, તારી ભક્તિ પાકી ગઈ છે અને તું હવે વાલિયો લૂંટારો નહીં, પણ તું આજથી વાલ્મીકી ઋષિ કહેવાયશ અને તું રામાયણ લખીશ. આ વાલ્મીકી ઋષિ હતા, એણે રામાયણની રચના કરી હતી કે જો આ વાલિયો લૂંટારો હતો એમાંથી જો ઈ વાલ્મીકી ઋષિ બની શકતા હોય તો આપણે વિદ્યાર્થી છીએ, મહેનત કરશું અને મહેનત કરીને કોઈ સારી પોસ્ટ ઉપર આવશું અને આપણું જીવન આપણે સુધારશું. અસ્તુ.